સુરત જિલ્લા કોર્ટે 23 વર્ષીય યુવકની એસિડ અને કટર વડે ક્રૂર હત્યા કરનાર આરોપી બેચર કાકડિયાને ફાંસીની સજા ફટકારી છે। સ્પેશિયલ કોર્ટે આ જધન્ય હત્યાકાંડને રેરેસ્ટ ઓફ ધ રેર એટલે કે દુર્લભમાં દુર્લભ ગણાવીને આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। સુરતની સ્પેશિયલ કોર્ટમાંથી સમાજને ધ્રુજાવી દેનારા અને ન્યાયતંત્રનો હથોડો ગરજી ઉઠે તેવો એક ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે। કોર્ટે 23 વર્ષના નિર્દોષ યુવક યશ દોશી પર એસિડ નાખ્યા બાદ કટર વડે અત્યંત નિર્દયતાપૂર્વક તેની હત્યા કરનારા નરાધમ આરોપી બેચર કાકડિયાને ફાંસીની સજા ફટકારી છે। આ હૃદયદ્રાવક ઘટના પાછળ માત્ર આર્થિક વિવાદ જવાબદાર હતો। 55 વર્ષીય આરોપી બેચર કાકડિયાએ જરીના ધંધામાં અંદાજે 15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું। આ રકમ પરત ન મળતા તેણે પોતાના જ મિત્ર સામે મનમાં વેરભાવ રાખ્યો હતો અને વેરની અગ્નિમાં અંધ બનેલા આરોપીએ મિત્રને આર્થિક ફટકો મારવાને બદલે તેના 23 વર્ષના દીકરાને નિશાન બનાવીને આરોપીએ હીરા સાફ કરવા માટે વપરાતા અત્યંત ઘાતક એસિડ અને રેડી કટર વડે યુવક પર ઘાતકી હુમલો કરી માનવતા મરી પરવાને તે રીતે તેને મોતને ઘાટ ઉતાર્યો હતો। આ કેસની સુનાવણી દરમિયાન સ્પેશિયલ કોર્ટે ગુનાની ગંભીરતા અને ક્રૂરતાને ધ્યાનમાં રાખીને આ ઘટનાને દુર્લભમાં દુર્લભ કેસ ગણાવ્યો છે। અદાલતે પોતાના 110 પાનાના ખૂબ જ વિગતવાર અને તાર્કિક ચુકાદામાં કડક અવલોકન નોંધ્યું છે। કોર્ટે જણાવ્યું કે સામાન્ય માણસ માત્ર એસિડનું નામ સાંભળે તો પણ કંપી ઉઠે છે, ત્યારે જે નિર્દોષ યુવક પર આ એસિડ રેડવામાં આવ્યું અને કટરના ઘા મરાયા તેને મૃત્યુ પહેલા કેટલી અસહ્ય અને કલ્પના બહારની શારીરિક તેમજ માનસિક પીડા સહન કરી હશે તે વિચારવું પણ અશક્ય છે। અદાલતે સ્પષ્ટ કહ્યું કે આવા સમાજ માટે અત્યંત ઘાતક ક્રૂર રાક્ષસી વૃત્તિ ધરાવતા ગુનેગાર પ્રત્યે ન્યાયના મંદિરમાં કોઈ દયા કે નરમાશ દાખવી શકાય નહીં। તેને માત્ર અને માત્ર ફાંસીની સજા મળવી જોઈએ। આરોપીને કાયદાના સકંજામાં ફસાવવા અને ગુનાના અંજામ સુધી પહોંચાડવા માટે સરકારી પક્ષ દ્વારા અદાલતમાં અત્યંત ધારદાર અને મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી। આ ચકચારી કેસને સાબિત કરવા માટે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ પ્લીડરની આગેવાની હેઠળ સરકારી વકીલોની ટીમે તબીબી, વૈજ્ઞાનિક અને આસપાસના પુરાવાનું મજબૂત માળખું કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું। સમગ્ર ટ્રાયલ દરમિયાન કોર્ટમાં 60 જેટલા મહત્વના દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં આવ્યા હતા અને 23 વર્ષના યશને ન્યાય અપાવવા માટે 36 જેટલા સાક્ષીઓની કટોકટીપૂર્ણ જુબાનીઓ લેવાઈ હતી। આ તમામ વૈજ્ઞાનિક પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે અદાલત સમક્ષ સાબિત થયું કે આ ગુનો પૂર્વ આયોજિત અને અત્યંત ઘાતકી હતો, જેના પગલે ન્યાયાધીશે આરોપીને દોષી જાહેર કર્યો હતો। સુરત જિલ્લા અદાલતના ન્યાયિક ઇતિહાસ પર નજર કરીએ તો ફાંસીની સજા ફટકારવામાં આવેલો આ 9મો ઐતિહાસિક ચુકાદો છે। સરકારી વકીલ મંડળની સચોટ અને કડક પેરવીના કારણે અત્યાર સુધીમાં સુરતની કોર્ટ દ્વારા કુલ 9 જેટલા ગંભીર અને જધન્ય ગુનામાં નરાધમોને ફાંસીના માચડા સુધી પહોંચાડવામાં સફળતા મળી છે। આ સમગ્ર ચુકાદો માત્ર એક સજા નથી, પરંતુ વિકૃત માનસિકતા ધરાવતા ગુનેગારો માટે કાયદા અને ન્યાયતંત્રની એક ખુલ્લી ચેતવણી છે કે સમાજને ઝંઝોળી નાખનારા ગુના કરનારાઓનું સ્થાન માત્ર ફાંસીનો માચડો જ હોઈ શકે છે। આ ઐતિહાસિક નિર્ણયને પગલે મૃતક યુવકના પરિવારે રુદન સાથે ન્યાયતંત્રનો આભાર માન્યો છે અને સમગ્ર સુરતમાં આ કડક નિર્ણયની સરાહના થઈ રહી છે। જી સાહેબ, કયા પોસ્ટેમાં કઈ તારીખે શું ઘટના બની હતી અને કોર્ટે શું ચુકાદો આપ્યો? તારીખ 28/3/2019ના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલો હતો, જેમાં આરોપી બેચરભાઈ ભગવાનભાઈ કાકડિયાએ તેના પાર્ટનર કીર્તિભાઈ દોશીના પુત્રનું યશ દોશીનું એસિડ નાખીને અને એસિડથી બચવા જતાં મરણ જનાર ભાગવા જતાં તેની પાછળ જઈને કટર વડે હુમલો કરી તેનું મોત નિપજાવેલું હતું। આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો। ગુનો દાખલ થયા બાદ તેનું ઇન્વેસ્ટિગેશન કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્યો, જે ચાર્જશીટમાં આરોપી વિરુદ્ધ ઇપીકો કલમ 302, 326 AB મુજબનું તહોમતનામું ફરવામાં આવેલું હતું અને તે તહોમતનામા મુજબ ફરિયાદ પક્ષે નિઃશંકપણે કેસ પુરવાર કરેલો હતો અને તારીખ 30/5/2024ના રોજ આરોપીને IPCની કલમ 302 મુજબના ગુનામાં તકસીરવાર ઠેરવવામાં આવેલો હતો। સાહેબ, કોર્ટે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સજા ફટકારી છે? આ ગુનામાં કોર્ટે તારીખ 30/5/2024ના રોજ તકસીરવાર ઠેરવ્યા પછી સજા માટે સાંભળવા માટે રાખવામાં આવેલી હતી, જેમાં આરોપી વિરુદ્ધ ગંભીર પ્રકારનો ગુનો છે, FSLના પુરાવાઓ, CCTV પુરાવો તથા સ્વતંત્ર સાહેબના પુરાવાઓ ધ્યાને લઈને આરોપીને ફાંસીની સજાનો હુકમ ફરવામાં આવેલો છે। સાહેબ, ફાંસીની સજા સંભળાવી છે એ કેટલા દાખલારૂપ સમાજમાં થઈ શકે? ખૂબ જ દાખલારૂપ સમાજ માટે થશે અને આ હુકમના આધારે જે લોકો છે તેને ન્યાયતંત્ર ઉપર
ફરી પાછો વધુ વિશ્વાસ આવશે.